સુરતના પાલ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સ્વરમ મ્યુઝિક એકેડમી દ્વારા ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુર સ્વરમના નામના આ સંગીત સમારોહમાં ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને સુગમ સંગીત, સમૂહ ગાન, તબલા વાદન અને ફ્યુઝન સંગીતની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. સંગીતની સાધના અને સર્જનાત્મકતાના અનોખા સંગમ સમા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સંગીતના સૂર અને તાલથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. સ્વરમ મ્યુઝિકલ એકેડમી દ્વારા આયોજિત સુર સ્વરમના સંગીત સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાની સંગીત પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું. કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાગત પ્રસ્તુતિઓ સાથે સુગમ સંગીત, સમૂહ ગાન અને તબલા વાદનની મનમોહક રજૂઆતો કરવામાં આવી. આ સાથે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સંગમરૂપ ફ્યુઝન મ્યુઝિકની વિશિષ્ટ પ્રસ્તુતિએ પણ શ્રોતાઓનું ધ્યાન ખેંચ્યું. વિવિધ વાદ્યો, સ્વર અને તાલના સુંદર સંયોજન સાથે રજૂ થયેલી પ્રસ્તુતિઓને ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારો અને વિદ્યાર્થીઓની સંગીત સાધનાની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર અર્ચનાબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પંડિત હેમંત ગાંધર્વ અને હર્ષેશભાઈ મહેતા સહિતના મહાનુભાવો વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે સંગીત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે અમારી સંસ્થાનો વાર્ષિકોત્સવ થઈ રહ્યો છે. આજે અમારી સંસ્થાનું 23મું વર્ષ પૂર્ણ થયેલ છે અને લગભગ 120 જેટલા વિદ્યાર્થીઓ આ પૂરી મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આપણી એકેડમીમાં શાસ્ત્રીય સંગીતની ખાસ કરીને તાલીમ પર વધારે મહત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં સંગીત વિશારદથી લઈને સંગીત અલંકાર સુધીના વિદ્યાર્થીઓ તાલીમ લે છે. લગભગ અત્યાર સુધીમાં 75 જેટલા વિદ્યાર્થીઓ વિશારદ પૂર્ણ કરી ચૂકેલ છે અને એમાંથી અનેક વિદ્યાર્થીઓને લગભગ 15થી ઉપર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયેલ છે. તો હું આજે ખૂબ મારા વિદ્યાર્થીઓ માટે ગર્વની લાગણી અનુભવું છું અને આજના ફંક્શનના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ડૉક્ટર અર્ચનાબેન દીક્ષિત પધાર્યા છે તથા મારા ગુરુજી હેમંત ગાંધર્વજી, હર્ષેશ સર, ઋષિ કાકા એવા અન્ય ખૂબ મોટા મહાનુભાવો પધાર્યા છે. એના માટે હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સ્વરમ મ્યુઝિકલ એકેડમીના ડોક્ટર દીપક કંસારાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સંગીતની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંગીતની સમૃદ્ધ શાસ્ત્રીય પરંપરાને જાળવી રાખવાની સાથે નવી પેઢીને સંગીત સાથે જોડવાનું રહ્યું હતું. સંગીતની કોઈ ભાષા હોતી નથી. સંગીત પોતે જ એક ભાષા છે અને સુર સ્વરમના સંગીત સમારોહે આ વાતને સાકાર કરી બતાવી. હાર્મોની બિયોન્ડ વર્ડ્સની ભાવના સાથે યોજાયેલો આ કાર્યક્રમ સંગીતના સુર, તાલ અને ભાવનાનો યાદગાર સંગમ બની રહ્યો.